એક સાણંદ બાયપાસ ઉપર એક ઉમિયાધામ મંદિર છે. આ ઉમિયાધામ મંદિરમાં 17 જુલાઈના એક ચોરી થઈ હતી. એમાં એક ચાંદીનો છત્તર અને માતાજીની મૂર્તિની ચોરી થઈ હતી. ઓર આ જે ચોરી થઈ એને આધારે પોલીસ સીસીટીવીની તમામ પ્રકારની જે તપાસ ચાલુ કરી હતી. એ સીસીટીવીમાં 5 લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને દેખાવતા હતા. ઓર એને આધારે એની શોધખોળ કરી પછી એનાથી કંઈ ફળદાયક ના મળતા પછી ફરીથી જે અમારા છેલ્લા 4-5 મહિનામાં જે પણ નજીકના વિસ્તારમાં જે ચોરીઓ થઈ હતી એ તમામ સસ્પેક્ટને અમે ચેક કર્યા હતા. તમામ સસ્પેક્ટના મોબાઈલ નંબર, તમામ સસ્પેક્ટના એડ્રેસ અને તમામ સસ્પેક્ટના ઘરે જઈને એની હાજરી જોવા. પછી એમાંથી એક જે છે એક મોબાઈલ નંબર ટ્રેસ કરતાં ઈસનપુર બાજુ એમની લોકેશન આવતી હતી. ઓર એ જગ્યા પહોંચતા ત્યાં એક કિશન નામનો એક શખ્સ ત્યાં ઝડપાયો હતો. આ જે સસ્પેક્ટ છે એને પૂછપરછ કરીને પછી ફર્ધર એના ફોન જોતા ખબર પડી કે જો એના ફોનમાંથી અમે આ જે ચાંદીના છત્તર અને એ જે મૂર્તિ હતી એ મૂર્તિની ફોટા એના ફોનથી રિકવર કરવામાં આવી હતી. ઓર એને આધારે કન્ફર્મ થઈ ગયું કે ચોરી એને દ્વારા કરવામાં આવી હતી. એને સાથે સાથે કોણ હતા આ પૂછપરછમાં ફર્ધર એ લોકોનો નામ ખુલ્યો હતો. જો સાહેબ આ જે સમગ્ર ચોરીનો માસ્ટર માઇન્ડ કોણ છે, આખી ગેંગ એણે કઈ રીતે બનાવી હતી, પ્લાન કરવા માટે ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કર્યો? આ જે આખી જે ગેંગ હતી આ ગેંગની જો મુખ્ય જે લીડર હતો લક્ષ્મણ ગુજર કરીને હતો, જે ભીલવાડાનો રહેવાસી છે, રાજસ્થાનનો. લક્ષ્મણ ગુજર જે છે આ બધી ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈને બધી પ્લાનિંગ કરી હતી. ઓર એની પ્લાનિંગમાં ખરેખર ગૂગલ મેપ મેં કોણ ક્યાં ઊભો રહેશે આ તમામની પ્લાનિંગ કરીને એને સ્ક્રીન રેકોર્ડ કરીને તમામ ગ્રુપ મેમ્બરને મોકલ્યા હતા. ઓર એને આધારે એની બધી ચોરી એક્ઝિક્યુટ કરી હતી. ઓર સાથે સાથે બીજી જે એની અહીંયાથી જે લોકો ચોરી કરીને એને ખબર હતી કે જો એ ફોન નહીં વાપરવો હોય તો ફોન એ બધા લોકો જે છે આ બોપલમાં જ્યાંથી એની કાવતરું રચી હતી બોપલ બ્રિજને નીચે બધા એના જે બાકી બીજા ગેંગના જે મેમ્બર હતા એ મેમ્બરને ત્યાં ફોન મુકાવ્યા હતા ઓર વગર ફોન આવ્યા હતા. ચોરી કર્યા પછી ચોરી કેવી દિવસની આખી ટાઈમલાઈન શું હતી, આરોપીઓ ક્યાંથી નીકળ્યા હતા, ક્યાં ભેગા થયા હતા અને આ ચોરીને અંજામ આપવા માટેથી આખો પ્લાન જેણે બનાવેલો ગૂગલ મેપની અંદર આખું એનું સ્ક્રીન રેકોર્ડિંગ બનાવ્યું હતું. પછી સાથે જ એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું હતું. એની અંદર કઈ રીતની વાતચીત થઈ હતી, ચોરી થયા પછી આ ગ્રુપની અંદર શું કોમ્યુનિકેશન થયું? આજે એ જે લોકો ચોરી કરી હતી, ચોરી લગભગ 17 તારીખના 2 વાગ્યાના આસપાસ થઈ હતી રાત્રિમાં. તો એના પહેલાં એ લોકો બોપલ બ્રિજને નીચે ત્યાં મળ્યા હતા. એને બાકી જે એક્યુઝ છે એ લક્ષ્મણ અને કિશનને અલાવા એ 3 એક્યુઝ મુકેશનાથ, સુરેશનાથ અને અજયનાથ એ ત્રણો મણિપુર બોપલમાં પાસે એક ઝૂંપડામાં રહે છે ઓર ત્યાં છૂટક મજૂરી કરતા હતા. એ બંને લોકો એકબીજાને ઘણા બધા સમયથી ઓળખતા હતા. બિકોઝ એ જે બાકી 2 આરોપી મુખ્ય આરોપી છે એ લોકો અહીંયા સાણંદમાં છૂટક મજૂરી કરતા હતા. એ સાથે સાથે પણ મજૂરી એ 5 લોકો એક સાથે એક જ સાઇટ ઉપર કામ કરતા હતા. ઓર એ લોકો પહેલાં બોપલ બ્રિજને નીચે ભેગા થયા. ત્યાંથી એ લોકો તમામ ફોન એમના એક જગ્યા મુકાવ્યા ઓર ત્યાંથી પછી એ બધી પ્લાનિંગ કરીને એ લોકો અહીંયા SR પેટ્રોલ પંપ જે છે ત્યાં એની પિકઅપ ડાલામાં આવીને ત્યાં બધા નીચે ઉતર્યા ઓર ત્યાંથી બધા પગપાળા ચાલીને જો ત્યાં મંદિર સુધી પહોંચ્યા હતા. મંદિર ઉપર કોણ ક્યાં કઈ જગ્યા ઊભો રહેશે, કોણ આ વોચ રાખશે કે જો કોઈ આવશે તો નહીં, તો આ બધા માટે જે એની ગૂગલ મેપને આધારે એક પ્લાનિંગ થઈ હતી. ઓર આ પ્લાનિંગની એ પહેલાંથી સ્ક્રીન રેકોર્ડિંગ એકબીજાને સાથે શેર કરેલી હતી ઓર એને આધારે એ બધી જે ગુના જે છે એને ગુના આચર્યો હતો. સર, ચોરી થયા પછી આ લોકોએ જે ગ્રુપ બનાવ્યું હતું એમાં શું વાતચીત થઈ, જે ગીત પણ મૂકેલું હતું, ગીત શું મૂકેલું હતું, શું કામ મૂક્યું? એ જે છે એ ચોરી થયા પછી જે ચોરીનો જો સીસીટીવી જો ફૂટેજ હતો આ ફૂટેજ બધા મીડિયામાં હતો. એને મીડિયાના આ ફૂટેજના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચેન્જ કરીને એ લોકો એકબીજા સાથે શેર કરી હતી કે ચોર મચાએ શોર એને પાછળ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં રાખીને એ લોકો અહીંયાથી એ લક્ષ્મણ અને કિશન આ જે ચોરીનો મુદ્દામાલ લઈને અહીંયાથી રાજસ્થાન ગયા હતા ઓર રાજસ્થાનમાં એક પ્રતીક સોની નામના માણસને આ બધો મુદ્દામાલ ત્યાં એને વેચ્યો હતો ઓર વેચીને લગભગ 92,000 રૂપીઝમાં વેચ્યો હતો. સાહેબ, માનતા રાખી હતી, શું માનતા રાખી હતી કેટલા દિવસમાં પોલીસથી નહીં પકડાય તો, અને કઈ રીતે આ માનતા પૂરી કરી? એ લોકોની આ માનતા હતી કે લગભગ 1 અઠવાડિયામાં આપણે નહીં પકડાઈએ તો ત્યાં માતાજીને જે ચઢાવવાનો છે. તો એ લોકોનો ટોટલ 92,000નો જે ચોરીનો મુદ્દામાલ વેચવા
ને બદલ એમને જે મળ્યા હતા એ 92,000માંથી 10,000 રૂપિયા જે માતાજીના મંદિરમાં ચડાવ્યો હતો, એને સાથે સાથે 10,000 રૂપિયા એમના ડીઝલમાં જે વાપર્યો હતો એને બાકી બધો જો એના આપસમાં જો એનો 1/5 એનો જે ડિવિઝન બાકી બધા મુદ્દામાલ નહોતો જો. સાહેબ, ચોરી કર્યા પછી બધા આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી ગયા હતા કે 3 આરોપીઓ અહીંયા રહ્યા હતા, માત્ર 2 ભાઈઓ જ ત્યાં ગયા હતા? ચોરી થયા પછી માત્ર 2 ભાઈઓ જે લક્ષ્મણ અને કિશન ત્યાં ગયા હતા, અને એ જે બાકી મુકેશનાથ, સુરેશનાથ અને અજયનાથ એ અહીં જ રોકાવી ગયા હતા. ઓર અમારી જે ટીમ એમને પકડી હતી, અમારા જે હું આપને જે રીતે કીધું કે જો તમામને તમામ સસ્પેક્ટ એના ઉપર મેં અમારી વોચ હતી, ઓર એની જ્યારે લોકેશન અમે મળી તો અમારી ટીમ જ્યારે ઈસનપુર પહોંચી તે દિવસે પણ એ એક ટાયર ચોરીનો એક બનાવ આચરવાના હતા. ઓર અમારી ટીમ આ બનાવને મતલબ તે બનાવ બન્યા પહેલાં જ એને ઝડપી લીધો હતો, ઓર એને આધારે આખી ચોરી ડિટેક્ટ થઈ છે. કેટલા ગુના દાખલ થયેલા છે એના વિરુદ્ધમાં, લક્ષ્મણ વિરુદ્ધ? આ જે કિશન જે છે, કિશનને વિરુદ્ધ 2 ગુના દાખલ થયેલા છે પહેલાંથી, અને લક્ષ્મણ જે હતો, લક્ષ્મણને અને બાકી બધા આરોપીઓ વિરુદ્ધ એક પણ ગુના દાખલ નથી. બાકી એને અલાવા રાજસ્થાનમાં એમને ઉપર કોઈ ગુના છે તો એની અત્યારે જે શોધખોળ ચાલુ છે. સાહેબ, આ જ મંદિર ટાર્ગેટ કરવાનું કારણ શું? કઈ રીતે આ જ મંદિર એ લોકોએ ટાર્ગેટ કર્યું? આ મંદિર ટાર્ગેટ કરવાનું કારણ એવું છે કે જો એક જે છે આ રોડ ઉપર બહારને ભાગે છે, અહીંયા નજીકમાં એવો કોઈ વિસ્તાર નથી, રહેણાંક વિસ્તાર નથી. બીજું, એ લોકો આ એરિયામાં પહેલાંથી કામ કરેલો હતો, તો આ એરિયાની જ્યોગ્રાફી બધા પહેલાંથી જાણતા હતા, ઓર એને આધારે એ બધો ચોરીને અંજામ આપ્યો હતો.